નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શરૂઆત કરવાની છે આપણું પ્રકરણ નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ભાગ નંબર 1. ગયા લેક્ચર્સમાં આપણે પ્રકરણ 1 નું કામ સંપૂર્ણપણે પૂર્ણ કર્યું છે. હવે આજે જે ભણવું છે એ સ્થિત વિદ્યુત સ્થિતિમાન, જે આપણે સંકળાઈએ છીએ કે ભાઈ ખરેખર ફિઝિક્સની અંદર વિદ્યુત શાસ્ત્રના બે ભાગો પાડી શકાય છે. એક ગતિકીય વિદ્યુત શાસ્ત્ર જે પ્રકરણ નંબર 3 માં ભણવાના છીએ, અને એક છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર જે પ્રકરણ 1 અને પ્રકરણ 2 ને આધીન ભણવાનું હતું. હવે એ જ કન્સેપ્ટ અહીંયા સ્થિત વિદ્યુત શાસ્ત્રનો બીજો ભાગ એટલે આપણું સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એટલે આમ કહી શકાય કે સમગ્ર પાઠમાં બે કન્સેપ્ટ ભણવાના છે. એક સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને બીજો જે શબ્દ છે એ છે કેપેસિટન્સ. હવે બાળકો કન્ડિશન પ્રમાણે બંને શબ્દોને પહેલા સમજીએ. સ્થિત વિદ્યુત, બરાબર, જેમાં વિદ્યુત ભારોની કલ્પના આપણે સ્થિર કરેલી છે અને એને લગતું માન, એનું મૂલ્ય એટલે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. અને કેપેસિટન્સ એટલે શું? તો આપણે કહીએ ને ભાઈ તમારી કેપેસિટી કેટલી, આવું બોલીએ છીએ. તો કેપેસિટન્સ એટલે વિદ્યુત ભારને કેટલો એ સંગ્રહ કરી શકે છે અને એના સંગ્રહ કરવાની ક્ષમતા, બરાબર, ચાર્જ અને ડિસ્ચાર્જ થવાની ઘટના, એ શેમાં ભણવાના છીએ આપણે? કેપેસિટન્સમાં. તો આપણો જે પ્રકરણ નંબર 2 છે એ આપણા સ્થિત વિદ્યુત શાસ્ત્ર સાથે જ સંલગ્નિત છે. અને એના મુદ્દાઓ જોઈએ આપણે કે ભાઈ સૌથી પહેલા સ્થિત વિદ્યુત સ્થિતિમાન પહેલા આપણે ધોરણ 11 માં એક કન્સેપ્ટ ભણીને આવ્યા છીએ, એનો ઉલ્લેખ કરવો છે અને એના ઉપરથી આપણે શું મેળવવું છે ભાઈ? સ્થિત વિદ્યુત સ્થિતિમાન. તો સમજીએ મુદ્દો. ધોરણ 11 માં આપણે આ બે બળો વિશે વાત કરી છે. ધોરણ 11 માં કયા બે બળો વિશે વાત કરતા હતા જરાક સમજીએ. એક આપણું સ્પ્રિંગ બળ. સ્પ્રિંગ બળને આપણે આવું નામ આપીએ છીએ પુનઃ સ્થાપક બળ. યાદ હોવું જોઈએ બાળકો પુનઃ સ્થાપક બળ વિશે, બરાબર. જ્યારે સ્પ્રિંગને દબાવવામાં આવે કે સ્પ્રિંગને ખેંચવામાં આવે તો આપણા બળની વિરુદ્ધ સ્પ્રિંગમાં જે જન્મે છે બળ, એને એનું નામ અપાય પુનઃ સ્થાપક બળ, અથવા શું નામ અપાય ભાઈ? સ્પ્રિંગ બળ. અને એક બળ છે એ છે ગુરુત્વ બળ. આ બંને કન્સેપ્ટ આપણે ભણીને આવ્યા છીએ, બરાબર. યાંત્રિક ઉર્જાના કન્સેપ્ટ, સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ અને ગતિ ઉર્જાનો કન્સેપ્ટ, એ જ મુદ્દાઓ છે અહીંયા. ગુરુત્વ બળ એટલે પ્રકરણ નંબર આપણું ગુરુત્વાકર્ષણ, એમાં ગુરુત્વ બળ વિશે સમજાવે છે. અને સ્પ્રિંગ બળ એટલે આપણે આખો ઉલ્લેખ કાર્ય ઉર્જા ને પ્રમાય, આમાં સ્પ્રિંગ બળ વિશે વાત કરી છે. તો હવે આ બંને બળમાં એક વસ્તુ સામ્યતા ધરાવે છે કે જો મારે પદાર્થને સ્પ્રિંગ બળ અને ગુરુત્વ બળ આ બંનેની વિરુદ્ધ મારે જો કાર્ય કરવું હોય, બરાબર, એટલે હું કહી રહ્યો છું કે ભાઈ સ્પ્રિંગ બળમાં શું થઈ રહ્યું છે જોવો જી. આધાર હંમેશા દ્રઢ જ પસંદ કરીએ છીએ. સ્પ્રિંગ બળ ના કન્સેપ્ટ સમજીએ જરાક. તો x બરાબર અહીંયા શું છે બાળકો? 0. હવે આ સ્પ્રિંગને શરૂઆતની સ્થિતિ છે, આ જ સ્પ્રિંગને x બરાબર 0 સ્થાનેથી જો x બરાબર x જેટલું હું કરાવું સ્થાનાંતર, તો બળ આ તરફ લાગતું હશે. એનો રીઝન કે અહીંયા જે x બરાબર 0 હતો એની મધ્યમાન સ્થિતિ છે, એનાથી એને કેટલું સ્થાનાંતર કર્યું? તો કે x જેટલું સ્થાનાંતર કર્યું. પણ એ સ્થાનાંતર કરવા માટે મારે એના ઉપર શું લગાડવું પડ્યું બાળકો? બળ. પરંતુ હંમેશા યાદ રાખવો, કોઈ પણ પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં રહેવાનો જ પ્રયત્ન કરે. જો એ મૂળ સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરતો હોય તો બહુ સિમ્પલ કેસ છે કે મૂળ સ્થિતિની વિરુદ્ધ તમે શું લગાડી રહ્યા છો બાળકો? બળ. તો જે પદાર્થ પોતાનો આકાર બદલે, તેનો રીઝન કે એનું પુનઃ સ્થાપક બળ આ તરફ હશે. પુનઃ, ખાલી એટલું લખું છું, બરાબર. પુનઃ સ્થાપક બળ અંદર તરફ, જે ઓલરેડી આપણે 11 સાયન્સમાં ભણીને આવ્યા છે. જો સ્પ્રિંગને દબાવવામાં આવે, આવું થયું, આ જેનું મૂળ સ્થાન છે એનાથી x બરાબર x જેટલું મેં એને અંદર ધક્કો આપ્યો, તો બળ મારે આમ આપવું પડશે F, કારણ કે અંદર ધક્કો આપીશ તો પુનઃ સ્થાપક બળ ક્યાં નીકળતું હશે ભાઈ? બહાર તરફ નીકળતું હશે. F આ તરફ હશે, કારણ કે લગાડેલું બળ અને પુનઃ સ્થાપક બળ એકબીજાની હંમેશા કેવી હોય? વિરુદ્ધ દિશામાં હોય. તો મતલબ સાફ છે બાળકો કે ભાઈ સ્પ્રિંગમાં લાગતું જે બળ છે એ પુનઃ સ્થાપક બળની કેવી આવી રહ્યું છે? વિરુદ્ધ. તો કન્સેપ્ટ આપણે ભણીને આવ્યા છીએ કે જો કોઈ પદાર્થ પોતે કાર્ય કરે
તો એની ઉર્જામાં ઘટાડો થાય, અને પદાર્થ પર કાર્ય કરવામાં આવે તો એની ઉર્જામાં વધારો થાય. બહુ સિમ્પલ મુદ્દો છે કે ભાઈ હું ખુદ ચાલીને દૂર જાઉં તો મારી ઉર્જા ઘટે, પણ મને કોઈ લઈને દૂર જાય તો મારી ઉર્જા વધે, કારણ કે ખુદ મારા ઉપર કાર્ય થયું. અને પહેલી કન્ડિશનમાં હતું ખુદ મેં કાર્ય કર્યું છે. તો મતલબ સાહેબ છે, જો સ્પ્રિંગ વડે કાર્ય થતું હોત તો સ્પ્રિંગની ઉર્જા ઘટે, પણ સ્પ્રિંગ વડે કાર્ય થતું નથી. જો જે x બરાબર 0 છે, સ્પ્રિંગ ઉપર તમે બહારની તરફ બળ લગાડ્યું, સ્પ્રિંગ ઉપર તમે અંદરની તરફ બળ લગાડ્યું, એટલે તમે બળ કોના ઉપર લગાડો છો? સ્પ્રિંગ ઉપર. તો જે પદાર્થ ઉપર બળ લગાડીએ તો એની ઉર્જામાં શું થાય ભાઈ? વધારો. સેમ કન્ડિશન ગુરુત્વ બળ વિશે સમજીએ. ધારો કે આ કોઈ પદાર્થ છે m દળનો, તો આપને ખબર છે કે એનું ગુરુત્વ બળ કઈ તરફ હશે? નીચે તરફ હશે, mg જેટલું. બરાબર, વજન બળને નામ આપીએ છીએ ગુરુત્વ બળ, આપણું mg જેટલું નીચે હશે. હવે આ પદાર્થને મારે h ઊંચાઈએ લઈ જવો છે. કેટલી ઊંચાઈએ લઈ જવો છે ભાઈ? h ઊંચાઈએ. તો h ઊંચાઈએ લઈ જવા માટે આ પદાર્થને મારે ઉપરની તરફ શું આપવું પડશે? બળ આપવું પડે. જે ગુરુત્વાકર્ષણ બળની કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. તો જ આ પદાર્થ કેટલી ઊંચાઈએ પહોંચશે બાળકો? h ઊંચાઈએ પહોંચી શકે. એનું મતલબ સાહેબ છે કે ભાઈ અહીંયા પણ તમે એક એવું બળ છે જેની વિરુદ્ધ હું કરી રહ્યા છો કાર્ય, અહીંયા પણ એક એવું બળ છે જેની વિરુદ્ધ હું કરી રહ્યા છો કાર્ય. બીજું, પદાર્થ પર કાર્ય કરવામાં આવે. દરેક કન્ડિશનમાં તમે જુઓ, આ બોલને મેં અહીંયા સુધી લીધો એટલે પદાર્થ પર કાર્ય કર્યું, સ્પ્રિંગને બહાર તરફ ખેંચી, સ્પ્રિંગને અંદર તરફ ધક્કો માર્યો. તો ખાસ યાદ રાખશું અને ભણીને એવા છીએ કે જ્યારે પદાર્થ પર કાર્ય કરવામાં આવે ત્યારે પદાર્થની સ્થિતિ ઉર્જામાં વધારો થાય, અને જ્યારે એના ઉપર લાગતું બળ છોડી દેવામાં આવે તો સ્થિતિનું રૂપાંતર શેમાં કરી કાઢે? ગતિ ઉર્જામાં. તો સમજીએ કન્સેપ્ટ. જ્યારે બાહ્ય બળ વડે પદાર્થની વિરુદ્ધ કાર્ય કરવામાં આવે, બંનેમાં પદાર્થની વિરુદ્ધ કાર્ય કરવામાં આવે, એનું રીઝન આપણે કેમ ખબર પડી વિરુદ્ધ કાર્ય કરવું છે? ખાસ યાદ રાખશું, કોઈ પણ પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં જ રહેવાનો શું કરશે બાળકો? પ્રયત્ન. મૂળ સ્થિતિ બદલાવી જોઈએ નહીં. આપણે બળ આપીને શું કરીએ છીએ? એની મૂળ સ્થિતિ બદલાવીએ છીએ. એટલે મૂળ સ્થિતિ બદલાવશો એટલે એની કઈ ઉર્જા વધવાની છે? સ્થિતિ ઉર્જા, કારણ કે ખુદ પદાર્થ પર કાર્ય કરી રહ્યા છે. એટલે બાહ્ય બળ વડે પદાર્થની વિરુદ્ધ કાર્ય કરતા પદાર્થની સ્થિતિ ઉર્જામાં વધારો થાય છે. બરાબર, અહીંયા જે સ્થિતિ ઉર્જા હતી એના કરતા અહીંયા વધારે હશે, કારણ કે એના ઉપર કાર્ય કરવામાં આવે. સેમ કન્ડિશન, અહીંયા જે સ્થિતિ ઉર્જા હતી એના કરતા જ્યારે સ્પ્રિંગને દબાવવામાં આવે ત્યારે પણ એની સ્થિતિ ઉર્જા વધારે છે, કારણ કે ખુદ એના પર કાર્ય કરીએ છીએ. અને વળી પુનઃ સ્થાપક બળની વિરુદ્ધ. સેમ કન્ડિશન, અહીંયા જે પરિસ્થિતિ હતું જ્યારે પૃથ્વી સાથે સંપર્કમાં હતો બોલ, ત્યારે જે સ્થિતિ ઉર્જા હતી એના કરતા h ઊંચાઈએ સ્થિતિ ઉર્જા કેવી હશે? વધારે હશે. એનું કારણ કે પદાર્થને પર કાર્ય કરીને આપણે એનું શું બદલું ભાઈ? સ્થાન બદલું. તો મૂળ મુદ્દો એ છે કે જ્યારે બાહ્ય બળ વડે પદાર્થની વિરુદ્ધ કાર્ય કરવામાં આવે ત્યારે એની સ્થિતિ ઉર્જામાં શું થાય બાળકો? વધારો થાય. અને જ્યારે હવે કોને દૂર કરી દઈએ? બાહ્ય બળને દૂર કરીએ. સ્પ્રિંગને ખેંચીને આમ રાખ્યું હતું, હવે છોડી દઉં તો સ્પ્રિંગ પાછી કઈ સ્થિતિમાં આવશે? પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો શું કરશે બાળકો? પ્રયત્ન. એનો મતલબ અહીંયા સ્થિતિ ઉર્જા હતી, જ્યારે એને છોડી ત્યારે સ્થિતિનું રૂપાંતર શેમાં થવા માંડ્યું? ગતિમાં. સેમ કન્ડિશન જુઓ, જે અહીંયા સુધી સ્થિતિ ઉર્જા હતી, જ્યારે મેં એને છોડી દીધો ત્યારે સ્થિતિનું રૂપાંતર શેમાં કરવા માંડ્યું? ગતિમાં આવ્યું, અને ફરીથી પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે. હવે કેટલું ગતિમાં રૂપાંતર કરશે? ખાસ યાદ રાખશું બાળકો, આપને કોઈ મારા ખિસ્સામાં 100 રૂપિયાની નોટ હતી અને મને કોઈ 100 રૂપિયા આપે છે, ટોટલ થયા 200, તો હું કેટલા વાપરીશ? તો 100 મારા ખિસ્સામાં રહેવા જ જોઈએ, તો હું વધીને 100 વાપરી શકું. એનું રીઝન, મારી પાસે જે વધારાની સ્થિતિ ઉર્જા હતી, અહીંયા સ્થિતિ ઉર્જા છે જો, કારણ કે પદાર્થની સ્થિતિ ઉર્જા એટલે પદાર્થ જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં પદાર્થ પાસે રહેલી ઉર્જા. કોઈ પણ પદાર્થ ગમે તે સ્થિતિમાં હોય એની પાસે ઉર્જા હશે. એનું રીઝન, કારણ કે એની પાસે દળ છે, અને આઇન્સ્ટાઈનનું સમીકરણ છે E = mc². તો E અને m સંલગ્નિત છે. તો મતલબ એ છે કે એની સ્થિતિ ઉર્જા તમે વધારી, અહીંયાથી લઈ આવો અહીં સુધી લઈ જાઓ. કેટલી સ્થિતિ ઉર્જા વધારી? તો કે જેટલી સ્થિતિ ઉર્જા વધી છે
એટલી જ સ્થિતિ ઉર્જામાંથી ગતિ ઉર્જામાં રૂપાંતર કરશે, એથી વધારે નહીં. બરાબર? તો કન્સેપ્ટ જ્યારે શું દૂર કરીએ ભાઈ? લગાડેલું બાહ્ય બળ. જ્યારે બાહ્ય બળ દૂર કરતા પદાર્થની સ્થિતિ ઉર્જાનું રૂપાંતર પદાર્થની ગતિ ઉર્જામાં થાય છે, પરંતુ વધારાની જે સ્થિતિ ઉર્જા છે અથવા તો આમ કહેવાય બાહ્ય બળ વડે મળેલી સ્થિતિ ઉર્જા નું જ રૂપાંતર શેમાં થશે? ગતિ ઉર્જામાં. પદાર્થ પાસે રહેલી પોતાની સ્થિતિનું, પોતાની સ્થિર સ્થિતિમાં રહેલી સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જામાં થશે નહીં. બરાબર? બરાબર કન્સેપ્ટ સમજીએ બાળકો. અહીંયા માર્કર પેન છે તો અહીંયા એની પાસે થોડી ઘણી સ્થિતિ ઉર્જા હશે. જ્યારે એને અહીંયા લઈ આવું તેનો મતલબ એના ગુરુત્વ બળની વિરુદ્ધ કાર્ય કર્યું એટલે અહીંયા શું વધારે છે? સ્થિતિ ઉર્જા. જ્યારે એને છોડી દો તો કેટલી સ્થિતિ ઉર્જાનું રૂપાંતર કરશે? આ પરિસ્થિતિ આવશે તો જેટલી એને બાહ્ય બળ વડે મળેલી છે એટલી, જેવી જ આ પરિસ્થિતિમાં આવશે હવે ગતિ ઉર્જામાં રૂપાંતર કરશે નહીં. તો આપણે ખાસ આ મુદ્દાને નોંધ સ્વરૂપે લખીએ. ખાસ નોંધ: પદાર્થ હંમેશા બાહ્ય બળ વડે મળેલી સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જામાં કરે છે. વધારાની ઉર્જાનું રૂપાંતર મીન્સ કે વધારાની એટલે પોતાની સ્થિતિમાં રહેલી ઉર્જાનું પોતાની મૂળ સ્થિતિમાં રહેલી ઉર્જાનું રૂપાંતર પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં રહેલી ઉર્જાનું રૂપાંતર પદાર્થ ગતિ ઉર્જામાં કરશે નહીં. હો ભાઈ, બરાબર? અને આમે સમજી શકાય કે ભાઈ એક લગ્નની અંદર જાન જાતી હતી અને જાનૈયાઓ બધા પૈસા ઉડાડતા હતા. તો જાનૈયાઓ કોના પૈસા ઉડાડશે? તો કે જેના લગ્ન થઈ રહ્યા છે ને. બરાબર? બધાને 5,000 રૂપિયા આપ્યા છે ઉડાડવા માટે. તો બધા કેટલા રૂપિયા ઉડાડશે? ઓનલી ફોર 5,000 જ. કોઈ 5,500 ઉડાડવાના નથી, કારણ કે પોતાના પૈસા ઘટાડશે નહીં. હા, જો કદાચ ઇન કે 5,000 ને બદલે હજી 5,000 એક આપે વધારે તો એ બધા ઉડાડશે. એનું રીઝન બાહ્ય ઉર્જા જે મળે છે એનું રૂપાંતર જ વાત થઈ રહી છે, પોતાની ઉર્જાનું રૂપાંતર કરવાની વાત થઈ રહી નથી. એટલે ખાસ નોંધ સ્વરૂપે આપણે જે મુદ્દો ઉમેર્યો છે એને ખાસ યાદ રાખશું કે જ્યારે પદાર્થનું રૂપાંતર સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જામાં થતું હોય ત્યારે ફક્ત ને ફક્ત એની કઈ ઉર્જા? તો કે મળેલી ઉર્જાનું શું કરે બાળકોએ? રૂપાંતર. ચાલો, તો હવે એવું લખી શકીએ કે નહીં ભાઈ કે ભાઈ ગતિ ઉર્જાનું રૂપાંતર થાય છે એટલે સ્થિતિ ઉર્જા પ્લસ, બરાબર, ગુમાવેલી સ્થિતિ ઉર્જા પણ શેમાં રૂપાંતર થયું? ગતિ ઉર્જામાં. ગતિ ઉર્જા બરાબર અચળ. એનો અર્થ આમ કહી શકાય કે જેટલી એને સ્થિતિ ઉર્જા ગુમાવી એટલી જ એને કઈ ઉર્જા મળી બાળકો? ગતિ ઉર્જા. એટલે થતો ઘટાડો અને થતો વધારો કેવો છે? સમાન. અને એના હિસાબે આ એક ગુમાવે છે તે એક મેળવે છે. તો જે તમે ટોટલ સરવાળો કરો ઉર્જાનો એ કેવો આવ્યો? અચળ. પણ આ કયા બળો વિશે વાત થઈ રહી છે? ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળ. તો આમ કહી શકાય કે જેની ઉર્જા અચળ રહેતી હોય એવા તમામ બળો સંરક્ષી બળ છે એમ કહી શકાય, કન્ઝર્વેટિવ ફોર્સ છે એમ કહી શકાય. બરાબર? કારણ કે સંરક્ષી બળ એટલે શું? સમય સાથે જેનું મૂલ્ય કેવું રહેતું હોય? અચળ. એવા બળોની વાત થઈ રહી છે. તો આજ કન્સેપ્ટ જોજી, સમય સાથે જેનું મૂલ્ય અચળ રહેતું હોય એવી ઉર્જાના સાથે સંલગ્નિત હોવાથી આ બંને બળો કેવા બળ કહી શકાય? સંરક્ષી બળ. પરિણામે સ્પ્રિંગ બળ અને ગુરુત્વ બળ એ સંરક્ષી બળ છે.
કન્ઝર્વેટિવ ફોર્સ છે, જે સમય સાથે બદલાય નહીં, બરાબર. પણ કોના સંદર્ભે? સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સંદર્ભે સમય સાથે એના મૂલ્યો બદલી શકાતા નથી. એટલે સ્પ્રિંગની જે સ્થિતિ હતી x બરાબર 0 પાસે, એની પાસે જે સ્થિતિ ઉર્જા હતી ત્યાંથી આપણે x બરાબર x મીન્સ કે થોડું શું કરાયું બાળકો? સ્થાનાંતર. અને એ સ્થાનાંતર પુનઃસ્થાપક બળની વિરુદ્ધ કરતા હોવાથી એની સ્થિતિ ઉર્જામાં શું કર્યો? વધારો. પણ જેવું જ બાહ્ય બળ છોડો એટલે પરત સ્થિતિનું રૂપાંતર શેમાં થાય? ગતિમાં થાય. પણ કેટલું? જેટલું એણે મેળવ્યું છે એટલું. એટલે મૂળ મતલબ એની જે સ્થિતિ ઉર્જા છે એ અચળ રહેશે. અને આમ કહી શકાય કે આવા જે બળો છે એ કેવા બળો છે? સંરક્ષી બળ છે. હવે આપણે મૂળ મુદ્દા તરફ આવીએ. ભાઈ આ તો આપણું ધોરણ 11 સાયન્સ હતું, પણ સાહેબ આપણે તો ભણવાનું છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન, બરાબર. તો સમજીએ કન્સેપ્ટ. હવે ગુરુત્વ બળ સાથે આપણે ખાસ પનારો પડશે આ ચેપ્ટરમાં. આખે આખું જો ધોરણ તમને 11નું 8મું ચેપ્ટર ગુરુત્વાકર્ષણ, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા હોય, ગુરુત્વીય સ્થિતિમાન હોય, આ જો કન્સેપ્ટ ક્લિયર સમજાણા હશે તો આ સ્થિત વિદ્યુત સ્થિતિમાન બહુ જ ઈઝી છે, બરાબર. તો સમજીએ મૂળ મુદ્દો આપણો જે છે. જો ગુરુત્વ બળ સંરક્ષી બળ હોય તો કુલમ્બનો નિયમ પણ સંરક્ષી બળ હોવો જોઈએ ભાઈ. શા માટે? એનું રીઝન, કારણ કે ગુરુત્વ બળ સાથે સંકળાયેલો આપણો ન્યૂટનનો નિયમ, સાર્વત્રિક નિયમ, જે પદાર્થના દળ સાથે વાત કરી રહ્યો છે, એમ સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં પદાર્થના વિદ્યુતભાર સાથે જો કોઈ વાત કરી રહ્યો હોય તો એ કોનો નિયમ છે? કુલમ્બનો નિયમ. તો ગુરુત્વ બળ જો સંરક્ષી હોય, બરાબર, તો કુલમ્બનો નિયમ પણ કેવો હોવો જોઈએ? સંરક્ષી, બરાબર. એનું રીઝન, કારણ કે છોટે મૈયા બડે મૈયા સુભા લલ્લા, તો એમાં કઈ ફેરફાર થવાનો છે નહીં, બે એક જ ભાઈ છે. ગુરુત્વ બળ સંરક્ષી હશે તો પેલો પણ કેવો હશે ભાઈ? સંરક્ષિત. પરિણામે ગુરુત્વ બળ સંરક્ષી હોવાથી વિદ્યુત ભારો માટેનો કુલમ્બનો નિયમ પણ સંરક્ષી હશે. એનું કારણ જોઈએ. શું કામ આ સંરક્ષી હશે? બરાબર, કારણ કે ગુરુત્વ બળનું સૂત્ર આપણી પાસે છે બાળકો. ગુરુત્વ બળ F બરાબર G m1 m2 અપોન r સ્ક્વેર, બરાબર. આ ગુરુત્વ બળનું સૂત્ર છે. એ જ રીતે આપણી પાસે વિદ્યુતીય બળનું પણ સૂત્ર છે કુલમ્બના નિયમ પરથી. અને આ કોના નિયમ ઉપરથી ભાઈ? ન્યૂટનના નિયમ ઉપરથી. આ આપણા કુલમ્બના નિયમ ઉપરથી વિદ્યુતીય બળ, બે વિદ્યુત ભારો વચ્ચેની જ્યારે વાત થઈ રહી હોય ત્યારની. તો એનું સૂત્ર આપણી પાસે છે F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન r સ્ક્વેર. તેથી જ આપણે એવું કહેતા હતા ને, કુલમ્બના નિયમની મર્યાદા જોઈ હતી કે કુલમ્બનો નિયમ એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ સાથે સંલગ્નિત છે ભાઈ, આવું બોલતા હતા. તેનો અર્થ કે જો ન્યૂટનનો નિયમ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચાલતો હોય તો કુલમ્બનો નિયમ પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. તો જો તમારો ન્યૂટનનો નિયમ એટલે કે ગુરુત્વ બળ સંરક્ષી હોય તો વિદ્યુતીય બળ પણ બાળકો કેવું હશે? સંરક્ષી. આ થઈ એની સાબિતી. એટલા માટે લખી શકાય અહીં બંને નિયમો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. એ એક જ કન્ડિશનમાં જુદા પડે છે. અને કઈ? તો કે સાર્વત્રિક અચળાંકની બાબતમાં જુદા પડે. કારણ કે ગુરુત્વાકર્ષણમાં ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંક રાખીએ છીએ G, અને જ્યારે કુલમ્બ અચળાંક આપણે શું રાખીએ છીએ બાળકો? K. સાથે સાથે જે પદાર્થના બે ગુણધર્મો, એક એનો વિદ્યુત ભાર અને એક એનું દળ, એક નિયમ એના દળ સાથે કન્ડક્ટન્સ ધરાવે છે અને એક એનો વિદ્યુત ભાર. એટલે આમ કહી શકાય કે ભાઈ જેમ તમારો ગુરુત્વ બળ એ સંરક્ષી બળ છે, એ જ રીતે મારો કુલમ્બનો નિયમ પણ શું છે ભાઈ? સંરક્ષી બળ સાથે સંલગ્નિત નિયમ છે. તો ચાલો સમજીએ કન્ડિશન આગળની. હવે આ તો થઈ સાહેબ સંરક્ષી નિયમની વાત કે ભાઈ કુલમ્બનો નિયમ પણ સંરક્ષી છે.
જેમ આપણી પાસે તો જેવું જ ગુરુત્વાકર્ષણ બળમાં જે કન્સેપ્ટો હશે એવા જ કયા કન્સેપ્ટો હોવા જોઈએ વિદ્યુતીય બળમાં, કારણ કે મોટા ભાગે આ બંને એકબીજાને ફોલો કરી રહ્યા છે, બરાબર. તો ગુરુત્વ બળ અને વિદ્યુતીય બળના પાસાઓ એક છે. તો જેમ ગુરુત્વ બળની અંદર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા હોય એમ વિદ્યુતીય બળની અંદર પણ વિદ્યુતીય સ્થિતિ ઉર્જા હોવી જોઈએ. ગુરુત્વ બળની અંદર ગુરુત્વીય સ્થિતિમાન હતું એમ વિદ્યુત બળની અંદર પણ વિદ્યુત સ્થિતિમાન હોવું જોઈએ. તો આ દરેક કન્ડિશન જે રીતે આપણે ગુરુત્વ બળમાં તારવતા હતા એ જ કન્ડિશન વિદ્યુતીય બળમાં તારવવા છે, બરાબર. એક જ ખાલી પિક્ચર્સ ની સ્ટોરી બદલાઈ છે, હીરાઓ એક જ છે ભાઈ, હો ભાઈ, એમાં કાંઈ છે નહીં. ગુરુત્વ બળ નામના પિક્ચર્સમાં હીરો જે હતો એ જ વિદ્યુતીય બળમાં પિક્ચરમાં હીરો હતો, પણ હું બદલાઈ જાય ખાલી સ્ટોરી, કારણ કે એકને એક ફિલ્મમાં બે કામ કરી રહ્યા છે એવું છે નહીં. બંને ફિલ્મ અલગ અલગ છે પણ હીરો કેવો છે ભાઈ, એક જ. એટલે ખાલી સ્ટોરી બદલાય છે ને સ્ટોરીને આધાર આપણે શું આપવા છે એના જવાબો. તો સમજીએ, જેમ ગુરુત્વીય બળમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા નો ખ્યાલ સમજી શકીએ એ જ રીતે વિદ્યુતીય બળમાં કોનો, તો કે અહીંયા ગુરુત્વાકર્ષણની વાત થઈ, અહીં કોની વાત કરી છે, વિદ્યુતની, બરાબર. વિદ્યુતીય સ્થિતિ ઉર્જાનો ખ્યાલ સમજી શકાય. ચાલો, આ થયો આપણો મુદ્દો, બરાબર. તો હવે આપણે ભણવું છે કોણ, તો કે ભાઈ ગુરુત્વાકર્ષણની વાત તો ઓલરેડી આપણે 11 સાયન્સમાં કરી ચૂક્યા છીએ. હવે આપણે ભણવાનું છે આપણું મૂળભૂત કોણે, તો કે એ છે આપણું વિદ્યુતીય સ્થિતિ ઉર્જા. હવે વિદ્યુતીય સ્થિતિ ઉર્જા જાણવા માટે પહેલા સમજીએ, પહેલા ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ સમજાવો. જોજી, પૃથ્વી પાસે પોતાનું શું હતું બાળકો, જે તે સમયે ગુરુત્વાકર્ષણ બળ. આ પદાર્થ એમ દળનો પદાર્થ એને મારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અંદર એ થી બી સુધી લઈ જવો છે. તો પ્રોબ્લેમ શું થશે કે પહેલા તો આ પદાર્થને હું એ સ્થાને રાખું, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એને ક્યાં ખેંચતું હશે, નીચે, છતાંય મારે એને એ થી ક્યાં લઈ જવો છે, બી સ્થાને. હવે એ થી બી સ્થાને લઈ જવો હશે તો પ્રોબ્લેમ એ થશે કે મારે આ પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં શું કરવું પડશે, કાર્ય, બરાબર. બહુ સિમ્પલ રીતે સમજાવીએ. ક્લાસની અંદર શિક્ષક આપણી સામું જોઈ રહ્યા છે, બરાબર. 30 જણા બેઠા છે અને આપણી એક્ઝેક્ટ આમ સામે ભણાવી રહ્યા છે, બોર્ડ કામ કરી નથી રહ્યા, વર્ક. હવે આ સામે જ્યારે જોઈ રહ્યા છે ત્યારે કોઈ વિદ્યાર્થીને એક બેન્ચમાંથી બીજી બેન્ચમાં આવવું હશે તો શિક્ષકના ક્ષેત્રની વિરુદ્ધ શું કરવું પડશે, કાર્ય, તો જ એક બેન્ચમાંથી બીજી બેન્ચમાં આવી શકે. જોજો, બરાબર. જેવા શિક્ષક બોર્ડ ઉપર જાય ત્યારે વિદ્યાર્થી પોતાનું સ્થાન બદલે, કારણ કે હવે ત્યાં કોણ હાજર નથી, તો કે શિક્ષકનું ક્ષેત્ર હાજર છે નહીં. જેવા શિક્ષક આ તરફ આવે સામે વિદ્યાર્થી તરફ તો તરત એક એપ્લાઇડ ક્ષેત્ર થાય, અને એ ક્ષેત્રમાં જો કોઈ કણને એક સ્થાનેથી બીજા સ્થાને જવું હોય તો કણ પાસે કા ઉર્જા મહત્તમ હોવી જોઈએ જે ક્ષેત્રનો વિરોધ કરે એવું હોવું જોઈએ, અથવા એ કણ ઉપર કોઈ બળ લગાડે અને એ બળ આ ક્ષેત્રની વિરુદ્ધ હોવું જોઈએ. કારણ કે એને શું બદલાવવું છે બાળકો, સ્થાન. આ ક્ષેત્ર શું કરી રહ્યું છે, સ્થાન બદલાવવાનું છે નહીં. છતાંય જો સ્થાન બદલાવવું હોય તો એની વિરુદ્ધ મારે શું કરવું પડે, કાર્ય. અને એ જે વિરુદ્ધ કાર્ય છે એ જ આપણી કઈ ઉર્જા, સ્થિતિ ઉર્જા. તો જેમ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનો ખ્યાલ સમજવા માટે પૃથ્વીનું હું જવાબદાર હતું, ક્ષેત્ર, જેને આપણે કહેતા હતા ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર, એમ વિદ્યુતીય સ્થિતિ ઉર્જાનો ખ્યાલ સમજવા માટે શું જરૂર પડશે, વિદ્યુતીય ક્ષેત્ર. હવે વિદ્યુતીય ક્ષેત્ર કોણ ડેવલપમેન્ટ કરે, તો કે વિદ્યુતીય ક્ષેત્ર વિદ્યુત ભાર ડેવલપમેન્ટ કરે. એટલે આપણે સૌથી પહેલા કોઈ એવો વિદ્યુત ભાર પસંદ કરીએ જેને ઉગમ બિંદુ પર રાખીએ અને ત્યાંથી એનું શું ફેલાવીએ ભાઈ, ક્ષેત્ર. અને એ ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભારને શું કરાવવાનો છે, એક સ્થાનેથી ક્યાં લઈ જવાનો છે, બીજા સ્થાને. અને કેવી, તો કે ઓલા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં, જેથી કરીને એની ઉર્જામાં શું થાય બાળકો, વધારો, અને એ ઉર્જા આપણે કાઉન્ટ કરી શકીએ. તો બહુ સિમ્પલ મુદ્દો છે. ચાલો સમજીએ વિદ્યુત સ્થિતિ ઉર્જા. ધારો કે ઉગમ બિંદુ ઉપર
એક કેપિટલ ક્યુ જેટલો શું રાખવામાં આવ્યો છે? વિદ્યુત ભાર. શા માટે આ વિદ્યુત ભાર રાખ્યો છે એનું રીઝન હમણાં જ સમજ્યા. શું જોઈએ ભાઈ? વિદ્યુત ક્ષેત્ર જોઈએ. વિદ્યુત ક્ષેત્ર વિના વિદ્યુત સ્થિતિ ઉર્જાનો ખ્યાલ સમજી શકાય નહીં. કારણ કે સ્થિતિ ઉર્જા કોની વધે? તો કે સ્થિતિ ઉર્જા એની જ વધે જેના ઉપર કાર્ય કરવામાં આવે. કેવું કાર્ય કરવું પડે? તો કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરો તો જ એની સ્થિતિ ઉર્જામાં શું થાય ભાઈ? વધારો થાય, નહીતર વધારો થાય નહીં. બરાબર? તો સમજીએ ક્યુ નામનો વિદ્યુત ભાર ક્યાં રાખ્યો છે બાળકો? ઉગમ બિંદુ ઉપર. એટલે એની આજુબાજુ આમ ક્ષેત્રમાં હશે ને, બધે ફેલાતું હશે વિદ્યુત ક્ષેત્ર. બરાબર? હવે આ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, જે આ કેપિટલ ક્યુનું છે એની હાજરીમાં કોઈ વિદ્યુત ભારને મારે આપણું આર બિંદુ અને આપણું પી બિંદુ, કોઈ વિદ્યુત ભાર કણને આર થી ક્યાં લાવવો છે? પી ઉપર. અને એ વિદ્યુત ભારને હું નામ આપી દઉં સ્મોલ ક્યુ. તો પ્રોબ્લેમ શું થાય બાળકો? જોજો, આનું વિદ્યુત ક્ષેત્ર બધી 12 દિશામાં છે. હવે અહીંયા પોઝિટિવ ચાર્જ છે, અહીંયા પણ પોઝિટિવ ચાર્જ છે. બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ. જો આ સ્મોલ ક્યુ વિદ્યુત ભારને મારે અહીંયા આર થી પી પાસે લાવવું છે, એટલે જો આર પાસે અપાકર્ષણ ઓછું હશે પણ પી પાસે અપાકર્ષણ વધે, કારણ કે અંદર બદલાતા મૂલ્ય બદલે, અંતર ઓછું એમ બળ વધારે. બરાબર? તો આર થી પી પાસે આવું ત્યારે અપાકર્ષી બળનું મૂલ્ય વધે. જો અપાકર્ષી બળનું મૂલ્ય વધે તો જો હું બાહ્ય બળ આને ન આપું તો શું થાય છે? ક્યુ વિદ્યુત ભાર અહીંયાથી આમ દૂર ભાગી જાય, કારણ કે અપાકર્ષણને કારણે. એટલા માટે મારે જો આર થી પી બિંદુ પર ક્યુ વિદ્યુત ભારને લાવવો હશે તો સતત એના ઉપર શું લગાડવું પડશે? બળ. અને ઈ બળ આ વિદ્યુત ક્ષેત્રની કઈ દિશામાં હોવું જોઈએ? વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. જો તમે કોઈ પણ પદાર્થ ઉપર એના ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરો તેની કઈ ઉર્જા વધી જાય? સ્થિતિ ઉર્જા વધે. બરાબર? તો આ જ આપણો કન્સેપ્ટ ટૂંકું ને ટચ. આ બંને હવલદારમાંનો આર અને પી ને, બરાબર, બે સ્થાન છે. હવે એક ચોરને, આ ઇન્સ્પેક્ટર સાહેબ આપણા પીએસઆઈ સાહેબ છે, હવે આ ચોરને આરથી, બરાબર, જ્યાંથી એને ચોરી કરી ત્યારથી એને પોલીસ સ્ટેશને લાવવાનો છે. પીએસઆઈ સાહેબ અહીંયા છે. હવે ચોરને ખબર છે કે પીએસઆઈ બહુ કડક છે, બરાબર, હાડકા ભાંગી નાખવાના છે. તો જેમ જેમ ચોર પોલીસ સ્ટેશનની નજીક આવતો જાય એમ એના ધબકારા વધતા જાય. છતાંય ચોર ઉપાડશે ના પાડશે, ઓલા હવલદારોને કહેશે ભાઈ મારે ત્યાં જવું નથી, અને છતાં એને પોલીસ સ્ટેશને લાવવો હશે તો ચોર ભાગવાનો પ્રયત્ન કરશે ને હવલદાર કઈ બાજુ તરફ ધક્કો મારવાનો પ્રયત્ન કરશે? પોલીસ સ્ટેશન બાજુ. કારણ કે એક એપ્લાઇડ ફિલ્ડ અહીંયા થઈ રહ્યું છે. આને હજી પણ સમજી શકાય. એક નદીનો પ્રવાહ જોરદાર આવી રહ્યો છે. હંમેશા તરવાની કન્ડિશન આપણે નદીના પ્રવાહની સાથે કરીએ. જો તમે નદીના પ્રવાહની સાથે કરો તો ઓછા બળે તમે આગળ વધો, પરંતુ તમે એની વિરુદ્ધ દિશામાં લો, જે દિશામાં પ્રવાહ છે એની વિરુદ્ધ દિશામાં તમે જવાનો પ્રયત્ન કરો તો તમારે સતત શું લગાડવું પડે? બળ. અને એ બળ તમારી સ્થિતિ ઉર્જામાં શું કરશે? વધારો. બરાબર સમજો. જ્યારે તમને તમારા ઉપર સતત બળ લગાડવા મળે તમે આગળ વધો છો. જેવું જ અહીંયાથી એને બળ છોડી દીધું એટલે તરત જ તમે પાછા કોની હારે હાલવા મળશો? નદીના પ્રવાહ સાથે હાલશો. તો આ મૂળ મુદ્દો એ છે બાળકો કે વિરુદ્ધ સાઇન હશે, વિરુદ્ધ નિશાનીઓ હશે તો જ તમે સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ ભણી શકો, નહીતર સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ ભણી શકાય નહીં. તો આપણે જે બનાવ્યું છે એનું શું કરીએ? લખાણ અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવીએ. ધારો કે ઉગમ બિંદુ પર રહેલા કેપિટલ ક્યુ જેટલા વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, બરાબર, વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? ઈ જેટલું છે. વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર જો ઈ જેટલું હોય અને આ વિદ્યુત ક્ષેત્રમાં સાહેબ હાજર છે, ભાઈ સાહેબ હાજર, સામું જોઈ રહ્યા છે. આ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યાર્થી, જેને આપણે ક્યુ કીધો છે, આ વિદ્યુત ક્ષેત્રમાં પરીક્ષણ વિદ્યુત ભાર જેના ઉપર ટેસ્ટ કરવાનો છે એ પરીક્ષણ વિદ્યુત ભાર ક્યુ ને ક્યાંથી લઈ આવવો છે? તો કે રમેશની બેન્ચમાંથી પરેશની બેન્ચમાં લઈ આવવો છે. બરાબર? રમેશથી ક્યાં જવું છે ભાઈ? પરેશ સુધી. આમ કહી શકાય ક્યુ ને આર થી પી સુધી લઈ જવા માટે પ્રોબ્લેમ શું થાય? લઈ જવો છે રમેશથી
પી, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આમ છે, બસ પાછો આ પ્લસ છે, આ પ્લસ છે, તો એકબીજાની વચ્ચે શું લાગશે? અપાકર્ષણ. તો લઈ જવા માટે અપાકર્ષણ બળની વિરુદ્ધ હવે આર થી પી આવવું છે તો અપાકર્ષણ બળની વિરુદ્ધ શું કરવું પડશે મારે? કાર્ય. તો જ હું ક્યાં જઈ શકીશ? આર થી પી. નહીતર આર થી પી જવાની કોઈ સંભાવના છે નહીં. તો આમ કહેવાય અપાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરવું પડે. અને આ કાર્ય ક્યુ માં કઈ ઉર્જા સ્વરૂપે સંકળાય? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. ક્યુ માં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે. લ્યો, આ થઈ આપણી સામાન્ય જે બાબત હતી, આપણે આકૃતિને જે સમજ્યા એ. હવે આપણે એક એક કન્સેપ્ટ જોતા જઈએ અને સમજતા જઈએ. હવે બાળકો તમે કેટલું બળ લગાડશો એ બહુ અગત્યનું છે. કેટલું વિરુદ્ધ બળ લગાડશો? અહીંયા જેટલું તમારું વિદ્યુત ક્ષેત્ર છે એટલું જ બળ લગાડવાના છે કે એથી વધારે લગાડશો? જો પ્રોબ્લેમ થશે એથી વધારે લગાડશો તો આ ક્યુ એકદમ નજીક આવી જશે. એવું તો આપણે ઈચ્છવું નથી, કારણ કે આર થી ક્યાં જવું છે? ઓનલી ફોર પી. બીજું, જો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જે બળ લાગે અને ઓછું બળ લગાડો તો આ વિદ્યુત ક્ષેત્ર ને કારણે આ ક્યુ એનાથી ક્યાં ભાગી જવાનો? દૂર. હું આવું કહી રહ્યો છું કે ભાઈ એક પદાર્થને મારી નજીક લાવવો છે, જો એના ઉપર મેક્સિમમ બળ લગાડું, મારે પદાર્થ જોતો જ નથી, એના ઉપર મેક્સિમમ બળ લગાડું તો એકદમ મારી નજીક આવવાનો છે, જેને મારે જોતો નથી. અને જો એના પર ઓછું બળ લગાડું તો એ પદાર્થ મારાથી ક્યાં જવાનો છે? દૂર. તો કન્સેપ્ટ એ છે કેટલું બળ લગાડવું જોઈએ? તો કે જેટલું વિદ્યુત ક્ષેત્ર લાગે છે એટલું સામે તમે બીજું બળ લગાડો. બરાબર? જેટલું અહીંયા વિદ્યુત ક્ષેત્ર લગાડી રહ્યું છે આના ઉપર બળ, હવે આપને ખબર છે ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય ને ક્યુ જેટલો વિદ્યુત ભાર હોય તો બળ કેટલું લાગે? તો કે F બરાબર QE. ફરીવાર કન્સેપ્ટ આપણે જરા ક્લિયર કરીએ બાળકો. કેપિટલ Q અને સ્મોલ q. આનું વિદ્યુત ક્ષેત્ર આમ છે, આમ ભાઈ E, કારણ કે પ્લસ છે એટલા માટે. તો આ E વિદ્યુત ક્ષેત્ર આના ઉપર કેટલું બળ લગાડે? તો આપણે કહીએ F બરાબર QE જેટલું બળ લગાડે. ઓકે, સરસ. હવે તમે અહીંયાથી કેટલું આના ઉપર બળ લગાડશો અને કેટલો ધક્કો મારશો? અને આવો ધક્કો મારશો, અને જે આના ઉપર જે બળ લાગે ને F ડેશ કહો, આવો ધક્કો મારશો કે F ડેશ ઇઝ ગ્રેટર ધેન F. આવું તો પ્રોબ્લેમ શું થશે? જો મેક્સિમમ F ડેશ મોટું છે, આના ઉપર જે બળ લગાડો એ મેક્સિમમ ધક્કો મારો તો આ મારે લઈ જવો ક્યાં છે? આર થી પી. એને બદલે ક્યાં આવ્યો જશે? ઠેઠ ક્યુ પાસે. એવું તો કરવું નથી. હવે આવું લઈએ, F ડેશ લેસ ધેન F, એટલે કે આનું બળ મોટું છે, વિદ્યુત ક્ષેત્રનું બળ મોટું છે, અને એના ઉપર લગાડવામાં આવેલું બળ કેવું થઈ ગયું? નાનું. તો જ્યારે આનું બળ મોટું હશે તો આને ધક્કો મેક્સિમમ મારશે, એટલે ક્યુ એનાથી ક્યાં જવાનો છે? ભાઈ દૂર જશે. તો એટલા માટે મારે આર થી પી સુધી લાવવું હશે તો જેટલું અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એટલું જ સામે હું લગાડવું પડે? બળ. બે સમાન મૂલ્યના હશે તો ક્યુ ઉપર લાગતું કુલ બળ કેવું થઈ જશે? 0. કારણ કે જો સમાન મૂલ્ય પરસ્પર કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં. કુલ બળ 0 થાય તો સરળતાથી આગળ વધી શકાય. બરાબર? બહુ સિમ્પલ કન્સેપ્ટ છે ભાઈ. નદીના પ્રવાહનો વેગ અને તમારો વેગ એની વિરુદ્ધ દિશામાં જો બે એક સરખા હોય, બે સમાન મૂલ્યના હોય, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો તમારા ઉપર નદીનો પ્રવાહ બળ નહીં લગાડે અને તમે નદીના પ્રવાહ ઉપર બળ નહીં લગાડો તો સરળતાથી તમે શું નીકળી શકશો? આગળ. પણ જો કોઈ એકાદાનું મૂલ્ય વધારે છે, નદીના પ્રવાહનું મૂલ્ય વધારે છે અને તમારું ઓછું હશે તો તમે નદીના પ્રવાહ ભેગા જતા રહેશો દૂર. જો તમારું વધી જશે તો તમે ઠેઠ ક્યાં પહોંચી જશો? એના ઉગમ બિંદુ પાસે. તો કન્સેપ્ટ અહીંયા એ છે કે પ્રવાહમાં જ રહેવું છે અને એટલા માટે આપણે કેવું લાગશું? સમાન મૂલ્યના બળો લગાડશું. રેડી? તો સમજીએ આપણો બીજો મુદ્દો. અહીં સ્મોલ ક્યુ પર લાગતું બાહ્ય બળ, જેને આપણે નામ આપીએ F એક્ઝિટ. બરાબર? બાહ્ય બળ. સ્મોલ ક્યુ પર લાગતું બાહ્ય બળ એ સ્મોલ ક્યુ પર લાગતા કોણ લગાડશે? સ્મોલ ક્યુ પર કેપિટલ ક્યુ. સ્મોલ ક્યુ પર લાગતા વિદ્યુતીય બળ એટલે એને નામ આપીએ Fe, અને એનું મૂલ્ય આપણે આવડવું જોઈએ. QE થાય ભાઈ. Fe બરાબર શું થાય? QE. બરાબર? કારણ કે આપણે સૂત્ર ભણી ગયા F બરાબર QE વાળું. એના પર લાગતું વિદ્યુતીય બળ સમાન
હોવું જોઈએ. પરિણામે ક્યુ પાસે પ્રવેગનું મૂલ્ય શૂન્ય થશે. શા માટે સમાન લગાડ્યું એનું રીઝન એક તો આવ્યો જ છે ભાઈ, મારે પ્રવેગ કેવો રાખવો છે? ક્યુ નો શૂન્ય. બરાબર, પ્રવેગી ગતિ નથી કરાવી આ તરફ અને આ તરફ એને પ્રવેગી ગતિ નથી કરાવી, મારે એનો પ્રવેગ શૂન્ય રાખવો છે. તો આપણે જો ધોરણ 11 માં આવું ભણીને આવ્યા છીએ, ખાલી સમજણ માટેનો મુદ્દો છે. F = ma. તો જો F બાહ્ય બળ શૂન્ય હોય, બરાબર, તો બાહ્ય બળ શૂન્ય, તો એમ તો કોઈનું શૂન્ય હોવાનું નથી, તો શૂન્ય શું થશે ભાઈ? એ શૂન્ય થશે ma બરાબર. એટલે આપણે આવું લખીએ, m is not equal to 0, કારણ કે પદાર્થનું દળ ક્યારેય શૂન્ય ના હોય, તો શું 0 થાય? a 0 થાય. અને a 0 થાય તો આપણે આવું કહીએ છીએ, જોવો જી, dv/dt, બરાબર, સમયની સાપેક્ષે વેગનું વિકલન એટલે પ્રવેગ. હવે dv/dt એ તો કેવો આપણે દીધો છે ભાઈ? 0 દીધો છે. તેનો મતલબ સાફ છે, કોનું વિકલન 0 થયું? તો કે અચળ પદનું વિકલન 0 થયું. તો એનો v કેવો થઈ ગયો? અચળ. એટલે કે અચળ ઝડપથી, અચળ વેગથી આપણો ક્યુ વિદ્યુત ભાર ક્યાં જઈ રહ્યો છે? r થી p. શા માટે એને અચળ ઝડપ બનાવી? શા માટે એને અચળ વેગ બનાવ્યું? એનું રીઝન, કારણ કે બંને બળો જે લાગતું, બંને ક્યુ વડે લાગતું વિદ્યુતીય બળ અને જે બાહ્ય બળ છે એકબીજાની કેવી દિશામાં છે? વિરુદ્ધ. ખાલી વિરુદ્ધ છે એટલા માટે જ નહીં, પણ પાછા સમાન મૂલ્યના છે એટલા માટે આપણે એને કેવી રીતે બનાવ્યા છે? સમાન મૂલ્યના. એનું રીઝન, કારણ કે મારે ક્યુને અચળ ઝડપથી ગતિ કરાવી છે. બરાબર, જો અચળ ઝડપથી નો ગતિ કરાવત ને તો પ્રોબ્લેમ શું થાત? દાખલા તરીકે અહીંયા ક્યુ છે, નિડરતાથી, ચોર છે એ નિડરતાથી પોલીસ સ્ટેશન તરફ જવો જોઈએ, એટલું મારે એને બળ આપવાનું છે. ખુદ એનાથી દૂરે ન જવો જોઈએ અને ખુદ એકદમ નજીક પણ ન જવો જોઈએ, પણ કેવી ઝડપ રાખવી છે? અચળ ઝડપ. એટલા માટે મેં બળનું મૂલ્ય કેવું રાખ્યું ભાઈ? સમાન. ચાલો સમજીએ. અચળ ઝડપથી જ્યારે r થી ક્યાં આવે? p બિંદુ પાસે આવે, પરિણામે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આવતું હોવાથી ક્યુની કઈ ઉર્જામાં વધારો થશે? સ્થિતિ ઉર્જામાં. આમ વિદ્યુત ભાર ક્યુને r થી p સુધી લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે, અને એ કાર્ય જ એટલે આપણી સ્થિતિ ઉર્જા. બરાબર, ચાલો સમજીએ કન્સેપ્ટ. તો સમગ્રનું કાર્ય ગોતવું છે r થી p. હવે સમગ્રનું કાર્ય ક્યારેય ગોતાય નહીં, કારણ કે આપણે ખબર હોવી જોઈએ કે આપણે આપણા ફિઝિક્સની અંદર સમગ્ર કાર્ય નથી ગોતતા, પણ નાનો એવો હું વિચાર લઈએ, આનો ખંડ. ચાલો ભાઈ, આ નાનો એવો ખંડ વિચાર લીધો. ધારો કે આપણો સમગ્ર માર્ગ r થી p સુધીનો સમગ્ર માર્ગ જો r હોય, તો નાના એવા ખંડનું કેટલું હોય? dr. બીજું આપણે બળનું મૂલ્ય તો કેવું આપીએ છીએ? સમાન. એટલે બળ બદલાતું નથી, તો આપણી પાસે નાના એવા ખંડમાં થતું કાર્ય જોઈએ છે. dr જેટલા ખંડમાં થતું કાર્ય, તો dr જેટલા ખંડમાં થતું કાર્ય જોતું હોય તો એને નામ અપાય. શું નામ આપશું ભાઈ? dw. શું નામ આપ્યું મેં એને? dw. નાના એવા આખા ખંડનું કાર્ય w, તો નાના એવા ખંડનું dw. તો dw કાર્યનું સૂત્ર બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળનું મૂલ્ય તો સમાન છે, સ્થાનાંતર કેટલું કરશો ખંડમાં? ઓન્લી ફોર dr જેટલું. એટલે સમીકરણ મળ્યું મને F exit dot dr. બરાબર, આ થયું નાના એવા ખંડનું કાર્ય. જો મારે સમગ્રનું જોતું હોય તો r થી p સુધીનું, તો હું કરીશું ઇન્ટિગ્રેશન, સંકલન કરવું પડશે. અને મારી પાસે લિમિટ છે ક્યાંથી? તો કે r થી p સુધી. પરિણામે સમગ્ર ખંડ માટે, પરિણામે સમગ્ર r થી p સુધીનું કુલ કાર્ય, r થી p સુધીનું કુલ કાર્ય એટલે એને નામ આપશું w r થી p. બરાબર, શું નામ આપશું? w r થી p. ક્યાંથી ઉપડ્યા? તો કે r થી ક્યાં જશું? p પાસે. એટલે w r p ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, કારણ કે હવે હું કરશું ભાઈ સંકલન, સરવાળો બધાનો. ક્યાંથી? તો કે r થી p. તો લોઅર લિમિટ r, અપર લિમિટ p, r થી p.
નાના એવા ખંડનું કેટલું છે dw, આવા ઘણા બધા ખંડો હું વિચારી શકું, બરાબર. નાના એવા ખંડ, નાનો એવો ખંડ, નાના દરેકનું કાર્યનો શું કરીશું સરવાળો. તેથી ઇન્ટિગ્રેશન r થી p એમ જ dw ની હું રાખી દઈએ કિંમત શું છે f exit into dr, બરાબર. પરંતુ હમણાં જ આપણે લખ્યું કે ભાઈ q પર લાગતું બાહ્ય બળ f exit અને q પર લાગતા વિદ્યુતીય બળ સમાન છે, પરંતુ પરસ્પર કેવી દિશામાં છે વિરુદ્ધ દિશામાં છે. તેથી ધ્યાન આપીએ ભાઈ wrp is equal to integration r to p f exit ની જગ્યાએ શું રાખીએ હું fe into dr. શા માટે આવું લખ્યું એનું કારણ કે મેં હમણાં જ કીધું ભાઈ f exit એટલે કે આપણું બાહ્ય બળ અને લાગતું વિદ્યુતીય બળ સમાન અને પરસ્પર કેવી દિશામાં છે વિરુદ્ધ દિશામાં. જો જી મળી માઇનસ નિશાની wrp માઇનસ ઇન્ટિગ્રેશન r ટુ p fe ડોટ dr. તો અહીંયા જે ઋણ કાર્ય થયું એ આ q ની કઈ ઉર્જામાં વધારો કરશે સ્થિતિ ઉર્જામાં. q ને r થી ક્યાં નહોતું આવું p સુધી આવું નહોતું, પણ આપણે એને મેક્સિમમ બળ લગાડીને લાવ્યા. હવે એના ઉપર વિરુદ્ધ કાર્ય થયું, તેનો મતલબ એની કઈ ઉર્જા વધી સ્થિતિ ઉર્જા. અને એટલા માટે કાર્ય ઉર્જા પ્રમેય પરથી ધ્યાન અહીંયા કાર્ય ઉર્જા પ્રમેય ધોરણ 11 એમાં આપણે આવું ભણીને આવ્યા છે કાર્ય ઉર્જા પ્રમેય કે ભાઈ કાર્યનો જે તફાવત છે, બરાબર, બે બિંદુઓ વચ્ચે થતો કાર્યનો તફાવત એ કોઈ પણ ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જાનું શું આપશે ભાઈ મૂલ્ય, અથવા તો આવું કહેતા હતા આપણે જોવો જી ડેલ્ટા k બરાબર w, બરાબર. એનો અર્થ કે તમે કરેલું કાર્ય એ બીજું કાંઈ નહીં ગતિ ઉર્જાનો તફાવત છે. તો સેમ કન્ડિશન આવું કહેવાય ડેલ્ટા u બરાબર w. તમે કરેલું કાર્ય એ કઈ ઉર્જાનો તફાવત છે તમારી સ્થિતિ ઉર્જાનો. તેથી આવું લખીએ કાંઈ જોવો જી, સોરી આને આમ લખશું ડેલ્ટા u ઇઝ ઇક્વલ ટુ w. તો ડેલ્ટા u તો બે બિંદુ વચ્ચે સ્થિતિ ઉર્જા જોઈએ. હવે બાળકો સમજીએ ક્યાં સ્થિતિ ઉર્જા વધારે હશે જોઈએ જી તફાવતમાં. r બિંદુ પાસે સ્થિતિ ઉર્જા વધારે હશે, p બિંદુ પાસે સ્થિતિ ઉર્જા વધારે હોય. હવે એનું રીઝન આમ સમજાય, ક્યાં સૌથી વધારે વિદ્યુતીય બળ એટેક થતું હોય p બિંદુ પાસે કે r બિંદુ પાસે. ચોર હજી દૂર છે પોલીસ સ્ટેશનથી ઘણો, તો એની સ્થિતિ વિદ્યુત ઉર્જા કેવી હશે ઓછી. પણ જેમ 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 પોલીસ સ્ટેશનની નજીક આવતો જાય એમ વિદ્યુતીય બળની વિરુદ્ધ જાતો જાય. આમ જેમ જેમ નજીક આવે એમ 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 એની સ્થિતિ ઉર્જા વધે, કારણ કે સતત આ q ને મારે અંદર લઈ જવાનો શું કરવાનો છે પ્રયત્ન. જેટલો અંદર જશે એટલી એની સ્થિતિ ઉર્જામાં શું થશે બાળકો વધારો. એટલે ખાસ કન્સેપ્ટને આપણે યાદ રાખવાના છીએ. ચાલો, કયા બિંદુ પાસે વધારે સ્થિતિ ઉર્જા હશે તો કે ભાઈ r બિંદુ પાસે સ્થિતિ ઉર્જા ઓછી હશે અને p બિંદુ પાસે સ્થિતિ ઉર્જા વધારે હશે. કારણ કે જેમ જેમ સ્ત્રોત વિદ્યુતભારની નજીક જવાનો પ્રયત્ન કરીએ એમ 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 એની સ્થિતિ ઉર્જા વધે. એનું રીઝન કારણ કે એને અપાકર્ષી બળની વિરુદ્ધ કેવું કાર્ય કરવું પડે વધારે. એટલા માટે ડેલ્ટા u ક્યાં સ્થિતિ ઉર્જા વધારે હશે તો કે અંતિમ બિંદુ પાસે, એટલે up માઇનસ ur. કારણ કે સ્થિતિ ઉર્જાનો તફાવત એ બીજું કાંઈ નથી પણ કરેલું કાર્ય. ક્યાંથી ક્યાં સુધીનું કરેલું કાર્ય તો કે r થી p. તો આ રહ્યું આપણું સૂત્ર wrp. પણ wrp એટલે શું લખીએ ગાયર્યું ભાઈ up માઇનસ ur is equal to wrp અને એ wrp is equal to minus integration of r to p fe dot dr. આ થઈ ગયું આપણું મૂળભૂત સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ, જે આપણે કાર્યના સંદર્ભે જોયો છે, બરાબર. કાર્યના બળના સંદર્ભે જોયો અને કાર્યના સંદર્ભે જોયો. જોજી નિશાની એ જ દેખાડી રહી છે કે લાગતા વિદ્યુતીય બળની વિરુદ્ધ થતું શું ભાઈ કાર્ય એ એની સ્થિતિ ઉર્જા છે. હવે આ જ કન્સેપ્ટને આગળ લઈ અને આપણો નેક્સ્ટ લેક્ચર્સમાં આપણે આગળ વધશું. ખાસ આ સૂત્રને યાદ રાખશું બાળકો, બીજું કાંઈ છે નહીં, ફક્ત ગુરુત્વાકર્ષણ નામનું ચેપ્ટર આપણું 11 સાયન્સનું આપણે ક્લિયરલી જો યાદ હશે તો એકદમ ઇઝી પોઈન્ટ છે અને એ જ આપણે એના ઉપર કામ કરી રહ્યા છીએ. તો હવે પછીનો જે લેક્ચર છે એમાં આપણે આપણા સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત જે સ્થિતિ ઉર્જા મળી એની વ્યાખ્યા અને એની બે જે લાક્ષણિકતા છે એ ભણવાના છીએ. અને સાથે સાથે હું ભણશું ભાઈ સ્થિત વિદ્યુત સ્થિતિમાન. ખાસ કરીને બીજું
ચેપ્ટર, પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર સંલગ્નિત છે. જો પહેલું અને બીજું સારી રીતે સમજી શકશો તો ત્રીજું આવડશે, અને એ ઇલેક્ટ્રિસિટીનો પાર્ટ છે. આખો ઇલેક્ટ્રિસિટીનો જો પાર્ટ આવડશે તો મેગ્નેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથે સંકળાયેલા બાકી તમામ પાસાઓ આવડશે. એટલે ખાસ આપણા જે કન્સેપ્ટો છે એને યાદ રાખવા, અને ઘરે જ્યારે તમે છો ત્યારે આવા જે કન્સેપ્ટો આપણી ટેક્સ્ટબુકમાં છે, જૂની ટેક્સ્ટબુકમાં છે અને નવી ટેક્સ્ટબુકમાં છે, એને રિલેટિવ્સ ઘણા બધા એક્ઝામ્પલ હશે, એને પણ સોલ્વ કરવા. અસ્તુ.